રૂપાલાની ટિકિટ રદ કરો. જય રાજપૂતાના. જય રાજપૂતાના. રૂપાલા હાય હાય. રૂપાલા હાય હાય. રૂપાલા હાય હાય. આજ રોજ અમે ત્યાં સર્કિટ હાઉસ ખાતે કરણી સેના રાજપૂત સમાજ એકઠો થયેલો છે, કારણ કે કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા જે રાજસ્થાનથી ગુજરાતમાં રાજકોટ મુકામે આવી રહ્યા છે, તેમના અધ્યક્ષ સ્થાને આજ રોજ અમે રાજકોટ આવેદનપત્ર સાહેબને આપવાના હોય એની રેલી માટે અમે સર્વ ક્ષત્રિય સમાજ આજ રોજ અત્યારે સર્કિટ હાઉસે મોરબીથી રાજકોટ જવા માટે રવાના થઈ રહ્યા છે. અમારી માગણી એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને અમારી લડત જ્યાં સુધી આ ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છીએ. આવનારા સમયમાં કોઈ પણ રીતે વિરોધ કરવો પડે તો કરણી સેના તૈયાર છે. લડત જ્યાં લગી રૂપાલાજી ટિકિટ પાછી જ્યાં લગી નહીં લઈએ ત્યાં લગી આ લડત ચાલુ રહેશે અને અત્યારે ગાંધી ચિહ્ન માર્ગે જ અમે એનો વિરોધ કરીએ છીએ. અમારે કોઈ ઉગ્ર કાંઈ બીજું કાંઈ છે નહીં, પણ એ એમને સમજીને ખરેખર એને સામેથી એમને જ કહી દેવું જોઈએ કે ભાઈ હવે મારે નથી લડવું. અમે બીજી કોઈ અમારી માંગણી નથી કે અમારો સમાજની ટિકિટ દો, એવી કોઈ અમારી માંગણી નથી. ત્યારે સમાજના આગેવાનોને અમારે તો આગેવાનો કહીએ એટલે અમારે તો જવાનું જોઈએ. અને ત્યારે અમારે એ વાત હતી કે ભાઈ આ રીતનું પતી જતું હોય તો કશો વાંધો નથી, પણ એમાં સમાજ એગ્રી નથી તો અમારે તો સમાજની સાથે જ રહેવાનું હોય છે. હવે એ તો અમારી સમાજની જે પોલિસી નક્કી થશે એ પ્રમાણે અમે હાલશું. સંકલન સમિતિ નક્કી કરશે અમારી, એ રીતે અમે આગળ હાલશું. હવે એ ત્યાં તો અત્યારે ચાલુ છે અને એમને પોલીસ કંઈક ત્યાં પોલીસ બંદોબસ્તના નીચે જ છે એ લોકો, પણ એ ખરેખર તો હજી એમને રાહ જોવી જોઈએ અને આ હજી કરવાનો સમય નથી. અને હજી બધા ભાઈઓ જીવે છે ત્યાં લગી આ કંઈ કરવાની જરૂર નથી.